નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સંસ્કૃત વિષયમાં અલંકારનો પરિચય તમે આ આગળના લેક્ચરમાં જોઈ ગયા. તો અલંકાર એટલે શું, અલંકારનો મૂળ ધાતુ અને એનો શું અર્થ થાય છે. તો અલંકારનો મૂળ ધાતુ અલમ કૃ, જેનો અર્થ થાય છે ઘરેણું અને આભૂષણ. તો મેં તમને જે ગયા લેક્ચરમાં સમજાવ્યું એ પ્રમાણે માનવનું જે શરીર છે એમ એક કાવ્યનું પણ શરીર કહ્યું છે. તો કાવ્યનું શરીર કોને કહ્યું છે? શબ્દ અને અર્થને. તો એ શબ્દ અને અર્થ પર જે અલંકારો છે, એટલે કે જે ઘરેણાઓ કે આભૂષણથી કાવ્યની શોભા વધે છે. માનવની શરીરની શોભાની વૃદ્ધિ કરવા માટે અનેક ઘરેણાઓ આભૂષણ તેને પહેરવામાં આવે છે. તો એ જ પ્રમાણે અહીંયા કવિ અલંકાર શાસ્ત્રીઓ કે જ્યારે પોતાના કાવ્યમાં કંઈક શોભા વધે એના માટે આ રીતના અલંકારોનો પ્રયોગ થાય છે. અલંકારોના મુખ્ય પ્રકાર બે: શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો શબ્દાલંકારમાં શબ્દ થકી, અર્થાલંકારમાં અર્થ થકી. અને ત્રીજો અલંકાર કયો છે? ઉભય અલંકાર, કે જે શબ્દ અને અર્થ થકી બને છે. હવે શબ્દાલંકાર ને અર્થાલંકાર બંને વચ્ચેમાં ભેદ શું એ તમને મેં સમજાવ્યું હતું કાલે, એટલે કે ગયા લેક્ચરમાં તમે જોઈ ગયા કે શબ્દાલંકાર ને શબ્દાલંકારમાં પર્યાય પરિવર્તન સહન કરી શકતો નથી, શબ્દનું મહત્ત્વ છે. જ્યારે અર્થાલંકારમાં અર્થ શબ્દ અને અર્થ સાથે જોડાયેલા છે, પણ અર્થમાં પર્યાય શબ્દ મૂકો તો કોઈ જ ફરક પડે નહીં, એટલે પર્યાય પરિવર્તન સહન કરી શકે છે. અને આપણે અર્થાલંકારનો જ અભ્યાસ કરવાનો છે, શબ્દાલંકારનો અભ્યાસ કરવાનો નથી. માત્ર ખાલી શબ્દાલંકાર કોને કહેવાય અને શબ્દાલંકાર પર્યાય પરિવર્તન સહન કરી શકતો નથી, આ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની રહેશે. કેમ કે પાઠમાં જ્યારે આપણે સમજાવીએ તો પાઠમાં તો શબ્દાલંકારનો પ્રયોગ થયેલો હશે. માત્ર ખાલી આપણે જે અલંકાર સમજવાના છે અર્થાલંકાર. અર્થાલંકારનો આમ તો શબ્દાલંકાર કરતાં અર્થાલંકારનો ખૂબ જ પ્રયોગ થાય છે. એટલે અર્થાલંકારના કાવ્યશાસ્ત્રીઓએ પોતે અર્થાલંકારનો ઉપયોગ વધારે કરેલો છે, એટલે એ વધારે આવશે જ. હવે એમાં આપણે સૌપ્રથમ પહેલાં ઉપમા અલંકાર અને ત્યાર પછી જોઈએ ઉત્પ્રેક્ષા અલંકાર. બે અલંકાર આપણે સમજવાના છે. ગયા લેક્ચરમાં મેં તમને કહેલું કે ફેરબુકમાં તમારે આ લખવાનું રહેશે. તમે પાઠના અનુવાદ પછીના પેજ ઉપરથી લખો અથવા ચોપડાની પાછળના ભાગમાં તમે કદાચ અલગથી લખો તો પણ ચાલશે. અલંકાર અને છંદ બંને લખવાનું થશે. હવે અલંકારનો પરિચય લખાઈ ગયો છે. હવે આજે હું બે અલંકાર સમજાવીશ. બે અલંકાર અમુક પાઠ ચાલી જાય એના પછી હું એને સમજાવીશ, એટલે બે અલંકાર આપણે તૈયાર થઈ જાય. હવે પછી થોડોક છંદ પરિચય અને છંદના જે 4 છંદ આપેલા છે તો એમાંથી પણ 2 છંદ હું સમજાવીશ, જેથી કરીને આપણે આગળનો ભાગ એક તૈયાર થતો જાય. તો હવે આપણે પહેલો અલંકાર જોઈએ, ઉપમા અલંકાર. તમે ગુજરાતીમાં અલંકારો સમજી ગયા છો, તો જે રીતે ઉપમા અને ઉત્પ્રેક્ષાનો જે અર્થ થાય છે એમાં કોઈ ફરક પડવાનો નથી, પણ બંને વચ્ચે માત્ર ભેદ શું કે જે લક્ષણ છે એ આપણે અહીંયા સંસ્કૃતમાં લખવાનું થશે. ઉદાહરણ જે સમજાવવાનું છે એ પણ આપણે સંસ્કૃતમાં જ લખવાનું થશે. આપણે એની સમજૂતી ગુજરાતીમાં આપવાની રહેશે, પણ અહીંયા ફરક એટલો છે. એટલે ખાલી આપણે સમજી ગયા છીએ ગુજરાતી પ્રમાણે અલંકાર છંદ સમજી ગયા, પણ સંસ્કૃતમાં હવે આપણે સમજવાના છે. લક્ષણ. તો સૌપ્રથમ એના ઉપમા અલંકારનું જે લક્ષણ આપેલું છે, સાધર્મ્ય, સાધર્મ્ય ઉપમા ભેદે. પછી આપણે એની સમજૂતી એટલે આપણે એનો અર્થ લખવાનો છે.
તો સાધર્મીય ઉપમા ભેદે એનો અર્થ શું થાય? તો સાધર્મીય ઉપમા ભેદે એટલે કે એવું કહેવાય કે સમાન ધર્મને આધારે એકબીજા સાથે સરખામણી થતી હોય ત્યારે ઉપમા અલંકાર બને છે. હવે અહીંયા જે વાત થઈ સાધર્મીય એટલે સમાન ધર્મને આધારે બંનેમાં ધર્મ એક સમાન હોવો જોઈએ. આગળ ઉદાહરણ જોઈશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે ઉપમા અલંકારમાં સાધર્મીય ઉપમા ભેદે ઉપમામાં સાધર્મીય એટલે સમાન ધર્મને આધારે એકબીજા સાથે ભેદ કે જે સરખામણી થતી હોય ત્યારે ઉપમા અલંકાર બને છે. હવે ઉપમા અલંકારમાં અમુક આપણે બાબતો ધ્યાનમાં રાખવાની છે કે જેના 4 અંગો છે. ઉપમા અલંકાર ના 4 અંગો. તો 4 અંગમાં પહેલું સૌપ્રથમ ઉપમેય, બીજું ઉપમાન, ત્રીજું સાધારણ ધર્મ, અને ચોથું ઉપમા વાચક શબ્દ. તો ઉપમેય કોને કહેવાય? ઉપમા અલંકારના 4 અંગો. હવે એમાં ઉપમા અલંકારમાં જે રીતે 4 અંગોનો ઉપયોગ થાય છે, આગળ ઉત્પ્રેક્ષા, આગળ રૂપક, દરેકમાં ઉપમેય ને ઉપમાન પ્રમાણે જ આપણે એને ઓળખી શકીએ છીએ. એ રીતે કાવ્યની શોભા વધે છે. તો ઉપમેય કોને કહેવાય? જેની સરખામણી થતી હોય તે. હવે ઉપમાન એટલે જેની સાથે સરખામણી થતી હોય. જેની સરખામણી એટલે પોતે હાજર છે. જેની સરખામણી થતી હોય તે એટલે પ્રસ્તુત પદાર્થ કહેવાય. આપણે એમ કહીએ તો પ્રસ્તુત પદાર્થ. જ્યારે જેની સાથે સરખામણી થતી હોય તે એટલે કે જેની સાથે સરખામણી થતી હોય એટલે એ હાજર ન હોય એટલે એને કહેવાય અપ્રસ્તુત. જે હાજર નથી, અપ્રસ્તુત પદાર્થ. હવે સાધારણ ધર્મ કોને કહેવાય? જે આપણે કહ્યું ને કે સમાન ધર્મને આધારે એકબીજા સાથે સરખામણી થતી હોય પણ ધર્મ બંનેનો કેવો હોય? સમાન હોવો જોઈએ. તો અહીંયા સાધારણ ધર્મ એટલે કે જ્યારે ઉપમેય ને ઉપમાન, ઉપમેય અને ઉપમાનમાં જે સમાનપણે રહેલો ગુણ. ધારો કે બંનેમાં સુંદરતાની વાત થઈ હોય તો બંને સુંદરતા થઈ એટલે બંને સમાન ધર્મની વાત થઈ. એટલે જે રીતે બંનેમાં જે સમાન ગુણ હોય બંને સાથે મળેલા છે. જે ઉપમેયની વાત કરો તો એ સાથે મળેલું, ઉપમાન હોય તો સાથે મળેલું. એટલે ટૂંકમાં બંનેમાં ગુણ સરખો હોવો જોઈએ ત્યારે આપણે એની સરખામણી કરી શકીએ. તમે ઘણા બધા ગુજરાતીમાં ઉદાહરણ જોઈ ગયા કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. હવે ચંદ્ર અને દમયંતીનું મુખ આ બંને કેવા છે? સુંદર છે. એટલે સમાન ગુણ થયો, સમાન ધર્મ થયો. ધર્મ એક છે ત્યારે આપણે એની સરખામણી કરી શકીએ. દમયંતીનું જે મુખ છે ને ચંદ્ર જેવું લાગે છે ત્યારે આપણે એની સરખામણી ચંદ્ર સાથે કરીએ છીએ કે ચંદ્ર પણ એટલો સરસ ત્યાં સુંદર હોય છે તો અહીંયા એનું મુખ પણ એટલું સુંદર છે એટલે એ ચંદ્ર જેવું લાગે છે. ચંદ્ર જેવું છે. ની જેવી, ની જેવું
આવો અર્થ આપણે ગુજરાતીમાં લઈએ છીએ। એટલે સમાન ગુણ હોય ત્યારે સરખામણી કરી શકાય। હવે ઉપમાવાચક શબ્દ એટલે અમુક આપણે જે હમણાં તમને કહ્યું ની જેવું, ની સમાન, તો એવા અર્થ માટે અમુક વાચક શબ્દો આપેલા છે। ઈવ, સમ, સદૃશ અને તુલ્ય। તુલ્ય એટલે આમ સમાન, સદૃશ જેવું, સમાન, ઈવ જેવું, એટલે આ ટૂંકમાં આપણે અર્થ લઈએ ને એટલે જેવું, જેવી, ની જેવું, ની સમાન, ની સરખું, એટલે એ પ્રમાણે એની સરખામણી કરવા માટે આવા વાચક શબ્દનો ઉપયોગ થાય છે। તો આ 4 અંગોને આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે। હવે એ પછી આપણે ઉદાહરણ સાથે સમજી લઈએ, પણ એ પહેલાં થોડુંક આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે સાધર્મીય ઉપમા ભેદે છે। ઉપમામાં હંમેશા સમાન ધર્મ એટલે કે સમાન ગુણ હોવો જોઈએ, ત્યારે આપણે એકબીજા સાથેની સરખામણી કરી શકીએ। એટલે ટૂંકમાં આપણે સરખામણી કરવી છે તો સમાન ધર્મ હોવો જોઈએ। એટલે આ એનો આ જે છે આપણે મેં તમને કહ્યું કે સંસ્કૃતમાં આપણે લક્ષણ ઉદાહરણ સંસ્કૃતમાં થશે, તો આ જે છે એ સંસ્કૃત વાક્ય છે કે સાધર્મીય ઉપમા ભેદે, જ્યારે આપણે એનું ગુજરાતી અનુવાદ એટલે ગુજરાતી આપણે અર્થ લઈએ તો અર્થ થાય સમાન ધર્મને આધારે એકબીજા સાથે સરખામણી થતી હોય ત્યારે ઉપમા અલંકાર બને છે। ઉપમા અલંકારના 4 અંગો છે। તો ઉપમા અલંકારના 4 અંગોમાં ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ, ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દ। હવે આ 4 આંગર ત્યાં એ 4 જ્યારે અંગો હાજર હોય છે ત્યારે એને પૂર્ણ ઉપમા અલંકાર કહેવાય। કદાચ એકાદું ત્યાં નથી તો લુપ્ત ઉપમા અલંકાર કહેવાય કે એકાદું અંગ નથી, કદાચ એની સરખામણી થઈ જઈ છે તો એ પ્રમાણે કદાચ ઉપમાવાચક શબ્દ ન આપેલો હોય, ખ્યાલ આવી જાય કે ભાઈ આ રીતની એની સરખામણી થયેલી છે, અથવા આ બંનેમાં આ રીતનો સમાન ગુણ રહેલો હોય, ગુણ નથી આપેલો પણ એ એના વાક્ય પરથી ખ્યાલ આવી જાય, એટલે લુપ્ત ઉપમા અલંકાર કહેવાય। એટલે ઉપમા અલંકારમાં 4 અંગો હાજર જ હોય છે। આપણે એના ઉદાહરણ જોઈએ। ચાર અંગો તમે જો લખી લીધા એ પ્રમાણે, તો હું હવે એને સારું એક કામ કરો, એક ઉદાહરણ હું તમને સમજાવી દઉં, પછી આપણે એને કાઢી નાખીએ જેથી કરીને સમજાય, પછી હું બીજા ઉદાહરણો તમને સમજાવું, પણ એક ઉદાહરણ આના ઉપરથી આખું સમજાઈ જાય ને તો ખ્યાલ આવી જશે। હવે ઉદાહરણ આપણે લઈએ। ઉદાહરણમાં નયને કમલે ઇવ સુંદરે, હવે એનો આપણે ગુજરાતી અર્થ પણ નીચે લખીએ તો કે નયન એટલે આંખો, નયન એટલે આંખો, કમલે એટલે કમળ, ઈવ એટલે ની જેવી, આંખો કમળ જેવી, સુંદરે એટલે સુંદર છે। આ ગુજરાતી તમે વાક્ય આ રીતે તમે સમજી ગયા છો ગુજરાતીમાં, જ્યારે આપણે અહીંયા આપેલું છે સંસ્કૃત। હવે જોઈએ નયને કમલે ઇવ સુંદરે, આંખો સુંદર છે, આપણે આટલું જ કહીએ છીએ। મેં તમને કહ્યું હતું કે આમે આપણા શરીરમાં કુદરતે સરસ મજાની સુંદરતા આપેલી છે, પણ થોડોક આપણે ઘરેણાઓને ધારણ કરીએ, આભૂષણ ધારણ કરીએ એટલે શોભાની અભિવૃદ્ધિ થાય, એટલે એમાં વૃદ્ધિ થાય શોભામાં। તો એ પ્રમાણે જ્યારે કાવ્યશાસ્ત્રીઓ જ્યારે કાવ્યની રચના કરે છે ત્યારે જે પણ શબ્દ અને અર્થ જે કાવ્યનું શરીર છે, હવે એના દ્વારા કાવ્યની શોભા તો વધે જ છે, હોય જ, એ તો શબ્દ અને અર્થ પ્રમાણે એમાં કાવ્યની શોભા તો હોય જ છે, પણ એમાં અભિવૃદ્ધિ કરવી હોય તો આ રીતના અલંકારોનો ઉપયોગ કરવામાં આવે। હવે અહીંયા કહ્યું ને નયને સુંદર એ અસ્તિ, આંખો સુંદર છે, આટલી વાત આપણે કરીએ, આંખો સુંદર છે એટલે જે શબ્દ અને અર્થ થાય એને આપણે સમજી ગયા, પણ એમાં જે અલંકાર આભૂષણથી જે અભિવૃદ્ધિ થાય ને એ આ રીતે અલંકાર દ્વારા આપણે સમજી શકીએ છીએ। તો એના માટે કાવ્યશાસ્ત્રીઓ અલંકારોનો જે ઉપયોગ કરે છે જેનાથી કાવ્યમાં શોભામાં અભિવૃદ્ધિ થાય છે। જો અહીંયા જોઈએ આપણે નયને આંખો, સુંદરે સુંદર છે,
કમલે, કમળ સુંદરે, સુંદર છે. તો આ બંનેનો સમાન ધર્મ કયો? આંખ અને કમળ બંનેનો સમાન ધર્મ કયો છે? સુંદરે. એટલે એ શું થયું? સાધારણ ધર્મ થયો. સાધારણ ધર્મ. હવે ખ્યાલ આવી ગયો. ઈવ, એ ઈવ શું ગણાય? ઉપમાવાચક શબ્દ. ઉપમાવાચક શબ્દ. પછી હવે નયને એ પ્રસ્તુત છે, આંખો સુંદર છે. કોના જેવી સુંદર? કોની સાથે સરખામણી? કમળ જેવી સુંદર છે. એની સાથે સરખામણી કરી, એ હાજર નથી. કમળ હાજર નથી. આંખો કમળ જેવી સુંદર છે. હવે જ્યારે આપણે કોઈની જે રીતે ઉપમા અહીંયા કરવામાં આવી કે કમળ જેવી સુંદર છે, એટલે કમળ સાથેની સરખામણી થઈ કે આ બંને સુંદર છે. જ્યારે આપણે એની સરખામણી કરીએ છીએ તો કમળ હાજર નથી, ખાલી માત્ર એની સરખામણી કરેલી છે. બંને એક સમાન કહેવાય છે. તો અહીંયા નયને શું ગણાશે? ઉપમાન કે ઉપમેય? જેની સરખામણી થતી હોય તે ઉપમેય. જેની સાથે સરખામણી થતી હોય તે ઉપમાન. એટલે કે જે અપ્રસ્તુત છે, હાજર નથી. બસ આટલો આપણે પરીક્ષામાં આ રીતે તમારે લખવાનું હોય છે. લક્ષણ સાધર્મ્ય ઉપમા ભેદે, એનો અર્થ સમાન ધર્મને આધારે એકબીજા સાથે સરખામણી થતી હોય ત્યારે ઉપમા અલંકાર બને છે. ઉપમા અલંકારના 4 અંગો હોય છે. હજુ હું આગળ લખાવું છું ઉદાહરણની. ખાલી પરીક્ષામાં આપણે ઉદાહરણ એક જ લખવાનું હોય છે. તો 4 અંગોમાં ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ, ઉપમાવાચક શબ્દ. પછી આપણે સમજાવવાની પાછું આ જ રીતે ઉદાહરણ હશે. નયને કમલે ઇવ સુંદરે, નયને ઉપમેય, કમલે ઉપમાન, ઇવ ઉપમાવાચક શબ્દ, સુંદરે સાધારણ ધર્મ. પછી એનો ગુજરાતી અર્થ પણ લખવાનો રહેશે આપણે. આંખો કમળ જેવી સુંદર છે. આ ખ્યાલ આવી ગયો. હવે બીજા ઉદાહરણો આપણે જોઈએ, પછી તમને જે યોગ્ય લાગે. પાઠ્યપુસ્તકમાં આપેલું ઉદાહરણ પણ હું સમજાવીશ. એ સિવાય હજુ પણ આગળ એક ઉદાહરણ લખાવું છું. પરીક્ષા માટે તમારે કોઈ પણ એક ઉદાહરણ લેખિત માટે તૈયારી કરવાની છે. પણ હા, ઉદાહરણ જો તમારે અંદર આપેલું હોય, એટલે હું આ જે લખાવું છે એટલે અમુક જે મહત્ત્વના છે તમારા માટે એવા ઉદાહરણો કે જે તમારા પરીક્ષામાં પૂછાય છે કે આમાં કયો અલંકાર આવે. એટલે આપણે આ રીતે સાધારણ ધર્મ સૂચક શબ્દ ઉપરથી, ઉપમેય ઉપમાન પરથી આપણે એને સમજાવી શકીએ છીએ કે ઉપમા અલંકાર આવે. એટલે ઉદાહરણ આપણે એક જ તૈયાર કરવાનું, બાકીના બધા ઉદાહરણો આપણે ધ્યાનમાં રાખવાના કે આમાં કઈ રીતે ઉપમેય ઉપમાન આવે અને સાધારણ ધર્મ કયો છે અને વાચક શબ્દથી કઈ રીતે ઉપમા અલંકાર બને છે. હવે જુઓ, અહીંયા આપણે બીજું લઈએ. એક ઉદાહરણ સમજી ગયા. આ બીજું ઉદાહરણ કે દમયંતયા વદનમ ચંદ્રમ ઇવ, ચંદ્રમ ઇવ સુંદરમ અસ્તિ. ગુજરાતી આનું શું થશે? આપણે ગુજરાતી જોઈએ તો દમયંતીનું વદનમ એટલે મુખ, ચંદ્ર જેવું, ચંદ્રમ ઇવ એટલે ચંદ્ર જેવું કેવું છે? સુંદર. અસ્તિ એટલે છે. હવે આપણે જે 4 અંગો હતા ને, 4 અંગ પ્રમાણે હવે તમે સમજો. હમણાં તમને મેં 4 અંગ જ લખાય એટલે તમને ખ્યાલ આવી ગયો. એટલે હવે અહીંયા જોઈએ તો દમયંતયા વદનમ ચંદ્રમ ઇવ સુંદરમ અસ્તિ. હવે આમાં 4 અંગમાં ઉપમેય કયું છે? દમયંતયા કે વદનમ? દમયંતયા એટલે સૃષ્ટિ ભક્તિ પ્રમાણે અર્થ લઈએ એટલે શું થાય? દમયંતીનું મુખ. વદનમ એ શું ગણાય? ઉપમેય છે, એ પ્રસ્તુત છે, એની સરખામણી થાય એટલે દમયંતીનું મુખ કેવું છે? સુંદર છે. ચંદ્ર કેવો છે? સુંદર છે. તો આ સુંદરમ જે શબ્દ છે એ શું ગણાય?
साधारण धर्म गणाय एटले समान धर्म है। ये तो ख्याल आवी गयो कि बंने में एक समान गुण के मुख और चंद्र बंने समान, बंने में एक समान गुण रहेलो है। उपमेय मुख से ज्यारे जेनी साथे सरखामणी थती होय ते उपमान एटले चंद्रमा, ये शू गणाय? उपमान एटले हाजर नहीं, अप्रस्तुत है। हाजर से मुख, दमयंतीनुं मुख सुंदर है, कोना जेवुं? तो कि चंद्र जेवुं सुंदर है। ई व जेवुं शू गणाशे? उपमावाचक शब्द। ख्याल आवी गयो? अस्थि एक क्रियापद है। આપણે હમણાં ખાલી 4 અંગથી જ વાક્ય મેં તમને ઉદાહરણ સમજાવ્યું જેથી કરીને તમને સમજાય। હવે આપણે આ જોઈએ તો આ રીતનું કદાચ વાક્ય આખું આપેલું હોય, એમાં 4 અંગ તો આપેલા જ છે। આ જે છે ને દમયંતીનું મુખ, એટલે દમયંતી પછી એ ઉપમેય ના ગણાય, એ હાજર જ છે, આપણે એના મુખની જ વાત કરીએ છીએ, એટલે આખો શબ્દ પણ કહી શકાય કે દમયંતીનું મુખ, પણ મુખની વાત થઈ છે। દમયંતીની વાત થઈ, દમયંતીનું મુખ કોના જેવું સુંદર છે? તો કે ચંદ્ર જેવું સુંદર છે। ચંદ્રની સાથે એની સરખામણી થઈ। सीतानु मुख, पछी एवुं नहीं कि आपणे दमयंती ज लईए। सीतायाः वदनम चंद्रम इव सुंदरम अस्ति। सीतानु मुख केवुं छे? चंद्र जेवुं सुंदर छे। આપણે કોઈ પણ જે સ્ત્રી છે જે સુંદર છે એટલે એ પ્રમાણેનું નામ લઈને આપણે એ રીતે અર્થ લઈ શકીએ છીએ। પણ આ જે 4 અંગ હાજર છે ત્યારે એને પૂર્ણ ઉપમા અલંકાર કહેવાય છે। આ સમજી ગયા? ઉપમેય એટલે કે જે હાજર છે, જેની સરખામણી થતી હોય તે, અને ઉપમાન જે હાજર નથી એટલે જેની સાથે સરખામણી થતી હોય તે। સમાન ગુણ એટલે સાધારણ ધર્મ, અને સૂચક શબ્દ ઈવ, તુલ્ય, સદૃશ, આવા સૂચક શબ્દથી આપણે એનો અર્થ સમજી શકીએ છીએ। ખ્યાલ આવી ગયો? હવે 2 ઉદાહરણ મેં લખાયા, બંનેમાંથી તમને જે યોગ્ય લાગે તમે તૈયાર કરી શકો છો। બંને સહેલા છે, લક્ષણ પણ એટલું જ સહેલું છે, સાધર્મીય ઉપમા ભેદે। હવે એક પાઠ્યપુસ્તકમાં આખો શ્લોક આપેલો છે એટલે આપણે એને સમજીએ। એક પહેલાં થોડુંક અહીંયા લખી દેજો, નીચે જરૂર નહીં, તો પ્રશ્ન માટે જરૂરી છે કે ઉપમાના 4 અંગો હાજર હોય तो तेने पूर्ण उपमा अलंकार कहे छे। आ प्रश्न माटे पूछाई सके कि पूर्ण उपमा अलंकार कोने कहेवाय ने? लुप्त। हवे जोईए तो उपमाना 4 मांथी कोई एक अंग लुप्त होय तो तेने लुप्त उपमा अलंकार कहे छे। ख्याल आवी गयो? आमां शुं के 4 अंग हाजर है, घणी वखत कदाच एक अंग हाजर ना होय तो एने लुप्त उपमा अलंकार कहेवाय, એટલે જેને આપણે વાક્યમાં સમજી જઈએ છીએ કે શું એમાં સમાન ગુણ રહેલો છે, કોની સાથેની સરખામણી થઈ છે, એવા વાક્યથી આપણે અમુક શબ્દથી સમજી જઈએ છીએ। તો એ પ્રમાણે લુપ્ત હોય એકાદું અંગ, ક્યારેક બને નહીં, પૂર્ણ ઉપમા જ હોય, તો પછી એકાદું કદાચ અંગ ના હોય તો એને લુપ્ત ઉપમા અલંકાર કહે છે। આ માત્ર ખાલી તમે પ્રશ્ન માટે છે। તમારે પરીક્ષા માટે શું લખવાનું? લક્ષણ, એનો ગુજરાતી અર્થ, ઉદાહરણ અને એનો ગુજરાતી અર્થ। ઉદાહરણમાં આ રીતે 4 અંગ દર્શાવવાના રહે, સમજાવવાના રહે, અને એનો ગુજરાતી જે અર્થ થતો હોય તે એની સમજૂતી, બસ પૂરું। નહીતર પછી તમે આ રીતે સમજાવ, પછી સમજૂતીમાં આ રીતે લખવું પડે કે ઉપર આપેલો વાક્યમાં વદનમ એ ઉપમેય છે, ચંદ્રમ એ ઉપમાન છે, એવ એ ઉપમાન। હવે એવું બધું લખવું એના કરતાં આપણે આ રીતે વાક્યમાં દર્શાવી દેવાનું, એ આપણને સહેલું પડે। તો હવે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું ઉદાહરણ પણ જોઈ લઈએ, પછી બીજો અલંકાર ઉત્પ્રેક્ષ અલંકારને સમજીએ। पेज नंबर 88 पर पहलो अलंकार आपेलो है उपमा अलंकार। तो एमां जो हवे उदाहरण आपेलुं, बहुत सरस उदाहरण आपेलुं छे। वागार्थो इव संपृक्तो वागार्थ प्रतिपत्तिये जगत पितरो वंदे पार्वती परमेश्वरो।
અહીંયા આપણા જગતના માતા પિતા એવા પાર્વતી અને પરમેશ્વરની વાત થઈ રહી છે. તો વાગાડથવ ઈવ, તો વાગાડથવ એટલે શબ્દને અર્થની, ઈવ એટલે ની જેમ, ની જેવું, આપણે ઈવ એટલે ની જેમ, તો શબ્દને અર્થની જેમ સંપૃક્તો હો, કાયમી રીતે જોડાયેલા, જગત પિતરો હો, જગતના માતા પિતા એવા પાર્વતી પરમેશ્વરો હો, પાર્વતી અને પરમેશ્વર એટલે કે શિવને અહમ વંદે એટલે હું વંદન કરું છું. શેના માટે? તો વાગર્થ પ્રતિ પ્રત્યયે, વાગાર્થ એટલે શબ્દને અર્થની પ્રાપ્તિ માટે વંદન કરું છું. વાગાર્થ માટે હું વંદન કરું છું. તો અહીંયા શબ્દ કોની જેમ? તો કે શબ્દને અર્થ, વાગાર્થો ઈવ એટલે કે શબ્દને અર્થની જેમ કાયમી રીતે જોડાયેલા છે. કાયમી રીતે શબ્દના અર્થ કાયમી જોડાયેલા જ હોય. તો એમ આપણા જગતના માતા પિતા પાર્વતી અને પરમેશ્વર જે જોડાયેલા છે, તો એને હું વાગાર્થની પ્રાપ્તિ માટે હું વંદન કરું છું. હવે આમાં ઉપમેય કયો, ઉપમાન અને સમાન ગુણ કયો છે અને ઉપમાવાચક શબ્દ કયો છે એને જોઈ લઈએ. તો વાગાર્થો, પછી ઈવ, પછી આપણે છેલ્લે સમજી ગયા પાર્વતી પરમેશ્વર અને સંપૃક્તો. આ રીતના શબ્દો આપેલા છે. હવે એમાં પાર્વતી અને પરમેશ્વરને હું વાગાર્થની પ્રાપ્તિ માટે વંદન કરું છું, એટલે હાજર કોણ છે? પાર્વતી અને પરમેશ્વર હાજર છે, એટલે એને શું કહેવાય? ઉપમેય કહેવાય. કોની જેમ? તો કે વાગાર્થની જેમ, શબ્દને અર્થની જેમ. ઈવ એ શું ગણાય? સૂચક શબ્દ છે, ઉપમાનો સૂચક શબ્દ. વાગાર્થો એ શું ગણાય? ઉપમાન છે, જે હાજર નથી. આપણે વાત કરીએ પાર્વતી પરમેશ્વરની, પણ શબ્દને અર્થની જેમ કાયમી રીતે જોડાયેલા. સંપૃક્તો એટલે સાધારણ ધર્મ, જે કાયમ શબ્દ અને અર્થ કાયમી રીતે જે જોડાયેલા છે તેવા, એની સાથે આપણે સરખામણી કરી, કેમ કે સમાન ગુણ એમાં રહેલો છે. શબ્દ અને અર્થ કાયમી રીતે જોડાયેલા હોય તો આપણે જગતના માતા પિતા એવા પાર્વતી અને શિવ બંને કાયમી રીતે જોડાયેલા છે. તો આ ઉદાહરણ પણ તમે સમજાઈ શકો છો. અર્થ તો સમજાઈ ગયો. વાગાર્થો એટલે શબ્દને અર્થની જેમ કાયમી રીતે સંપૃક્તો, કાયમી રીતે જોડાયેલા જગત પિતરો, જગતના માતા પિતા એવા પાર્વતી પરમેશ્વરો હો, પાર્વતી અને પરમેશ્વરને વાગાર્થ પ્રતિપત્ય વંદે હે, વાગાર્થની પ્રાપ્તિ માટે હું વંદન કરું છું. પછી આ રીતની મેં તમને કીધું ને કે આ રીતે કદાચ તમે સમજૂતી ના આપો તો પછી આ રીતની તમારે સમજૂતી આપવી પડે નીચે, કે કયું ઉપમાન છે, કયું ઉપમાન છે, કયું સાધારણ ધર્મ છે અને કયું સૂચક શબ્દ છે. તો ઉદાહરણ મારા ખ્યાલથી મેં તમને જે 3 સમજાયા, 3 સમજાઈ ગયા હશે કે ઉપમા અલંકારમાં સરખામણી થતી હોય, એકબીજામાં સમાન ગુણ રહેલો હોય છે. આ પ્રમાણે ઉપમા અલંકારનો ઉપયોગ કાવ્યશાસ્ત્રીઓ કરે છે. હવે આપણે આગળનો અલંકાર જોઈએ, ઉત્પ્રેક્ષા અલંકાર. તો આપણે પહેલાં સૌપ્રથમ શું કરશું? સંસ્કૃતમાં એનો અર્થ એટલે કે સંસ્કૃતમાં લક્ષણ પહેલાં લખવાનું થાય છે. સંભાવનમ અથોત્પ્રેક્ષા, સંભાવનમ અથો ઉત્પ્રેક્ષા પ્રકૃતસ્ય
સમેનયેત, પછી આપણે એનો અર્થ લખીએ અને એના દ્વારા ઉદાહરણ સમજીએ. અર્થ એવો થશે પ્રકૃતસ્ય સમેન, પ્રકૃતની તેની સમાન સાથેના તાદમ્યની સંભાવનાને ઉત્પ્રેક્ષા અલંકાર કહે છે. બહુ સહેલું છે. હવે જે પ્રમાણે આપણે ઉપમામાં સરખામણી જોઈ ગયા છે, જ્યારે અહીંયા બંનેમાં સમાન ગુણ એ રીતે જ આવશે, સરખામણી આપણે કરીને એ રીતે જ આવશે, પણ આમાં કંઈક થોડુંક અલગ છે. હવે એક પહેલાં થોડુંક અહીંયા સમજી લે. પ્રકૃતિની તેની સમાન સાથેના તાદાત્મ્યની, એટલે પ્રકૃતિની એટલે જે પ્રસ્તુતીય વર્ણન જે આપણે કરવાનું છે, જે હાજર છે તે, એટલે પ્રકૃત એટલે જે પ્રસ્તુત આપણે જે વસ્તુનું વર્ણન કરીએ એટલે કે ઉપમેય. તેની સમાન સાથેના એટલે કે જે સમાન એટલે કે જ્યાં ઉપમાન સાથેના તાદમ્યની સંભાવનાને ઉત્પ્રેક્ષા, અહીંયા કલ્પના કરવાની હોય, સંભાવના કરવાની હોય. પહેલાંમાં આપણે સરખામણી કરીએ છીએ એ જ રીતે અહીંયા અર્થ લઈશે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીંયા એ જ રીતે લઈએ તો દમયંતીનું મુખ જાણે ચંદ્ર જ છે, જાણે ચંદ્ર જ છે. એટલે કે અહીંયા મુખ જે છે ને એ જગ્યાએ સીધું આપણે શું કરી નાખ્યું, ચંદ્રની એવી કલ્પના કરી નાખી. માત્ર આપણે એની કલ્પના કરીએ છીએ, સંભાવના છે કે બસ એ ચંદ્ર જ છે. સરખામણી નથી કરવાની, અહીંયા પ્રસ્તુત કરી દેવાનું. અપ્રસ્તુત હોવા છતાં આપણે એને પ્રસ્તુત કરી દેવાનું. એટલે કોઈ પણ ઉપમેય પ્રકૃતિની પ્રસ્તુત જે વસ્તુ છે એનું જે વર્ણન જે આપણે કરવાનું એની સાથે સમાન. અહીંયા બંને સમાન છે, અભેદનું વર્ણન આપેલું છે. કોઈ બે વચ્ચે કોઈ ભેદ નથી, અલગ અલગ નથી, બંને સમાન જ છે. પણ અહીંયા માત્ર કલ્પના કરવાની, સંભાવના કરવાની છે, તો ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. હવે જો એની ખાલી એક સમજૂતી છે કે ઉપમેય જાણે કે ઉપમાન છે તેવી સંભાવના, કે કલ્પના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. આ બીજી અર્થ તમને જે સમજાવ્યો, આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. બીજું એક વાક્ય યાદ રાખીએ કે જ્યારે આ અલંકારમાં અભેદ, કોઈ પ્રકારનો ભેદ નહીં, એટલે કેવા ગણાય અભેદ, એટલે બંને સમાન છે તેવું તત્વ એક. અભેદની સંભાવનાને વધારે પ્રમાણમાં હોય છે. ઉદાહરણ આપણે ખાલી એક સમજીએ તો કે જે, હવે આ લખજો, આ લખવાનું છે, પછી એક સાથે હું સમજાવું છું. મુખ ચંદ્ર જેવું છે એમ ન કહેતા અહીંયા આપણે શું કહેવું પડશે, તો કે મુખ જાણે ચંદ્ર છે. એમ કહેવામાં આવે
ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે। હવે ઉત્પ્રેક્ષા વાચક સૂચક શબ્દો જે રીતે આપણે ઉપમામાં જોઈ ગયા ને એ જ રીતે ઉત્પ્રેક્ષા સૂચક શબ્દો આમાં ઈવ આવશે, પણ ઈવનો અર્થ અહીંયા શું લઈશું આપણે? જાણે મનીએ, મનાય છે, શંકે એટલે ખરેખર, ધ્રુવમ ચોક્કસ, નૂનમ નૂનમ એટલે ખરેખર, પ્રાયઃ એટલે મોટે ભાગે। ચલો આ લખી દો એટલે આપણે પછી હવે એનું ઉદાહરણ સમજાવું એના પર આધારિત। તો અહીંયા જોઈએ આપણે પહેલાં, હવે ઉદાહરણ એક બાકી રહ્યું પણ પહેલાં આપણે એનો અર્થ સમજવો પડશે। લક્ષણ જે સંસ્કૃતમાં આપેલું છે સંભાવનમ અથ ઉત્પ્રેક્ષાઃ, સંભાવનમ અથ ઉત્પ્રેક્ષાઃ શબ્દ છૂટવો પડશે। સંભાવનમ એટલે સંભાવનાનું તત્વ આમાં વધારે હોય છે, એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય છે। પ્રકૃતસ્ય સમેનયતઃ, પ્રકૃતસ્ય એટલે જે પ્રસ્તુત વસ્તુનું આપણે વર્ણન કરીએ છીએ, જે હાજર છે એટલે કે જે ઉપમેય છે એનું એની સાથે સમાન એટલે કે જે ઉપમાન છે, હાજર નથી તોય આપણે હાજર બતાવીને એની સંભાવના કરવાની એટલે એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય। પહેલાં તો આપણે સીધી સરખામણી કરીએ છીએ। અહીંયા કીધું ને મેં ઉદાહરણ તરીકે સમજાય કે મુખ ચંદ્ર જેવું છે, આપણે એની સરખામણી કરી કે મુખ ચંદ્ર જેવું છે, ચંદ્ર તો નથી ને અહીંયા હાજર। જ્યારે અહીંયા તો એમ નહીં કહેવાનું મુખ જાણે ચંદ્ર જ છે, કલ્પના જ કરવાની, સીધી સંભાવનાનું તત્વને વધારે પ્રમાણમાં લઈ લેવાનું, સંભાવનાનું પ્રમાણ વધારે હોવું જોઈએ એટલે ઉપમાન અહીંયા હાજર જ છે તમે માની જ લો, આ પ્રમાણે આપણે એના ઉપર આમ ભાર દેવાનો। હવે આગળ, તો ઉપમેય જાણે કે ઉપમાન છે તેવી સંભાવના કે કલ્પના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને। આ અલંકારમાં અભેદ, અભેદ એટલે બંને સમાન જ છે એમ માની જ લેવાનું, બંને એક સરખા છે, સમાન, જે પ્રમાણે ઉપમામાં આવે એમ ઉત્પ્રેક્ષામાં આવે, પણ ઉપમામાં સરખામણી આવે, ઉત્પ્રેક્ષામાં સરખામણી નહીં, સમાન જ છે અહીંયા હાજર છે એ રીતે એને વ્યક્ત કરવાનું છે। તો સંભાવનાનું તત્વ વધારે પ્રમાણમાં રહેલું હોય છે। હવે એના સૂચક શબ્દ જોઈએ તો ઈવ, ઈવ અવ્યય પદ જે ઉપમામાં લઈએ છીએ તો એનો અર્થ શું લઈશું આપણે? ની જેવું, એ નામ પદોની સાથે, જ્યારે આપણે કહ્યું ને કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, ચંદ્ર જેવું સુંદર છે, અને ચંદ્ર જાણે કે, આપણે કહીએ મુખ જાણે કે ચંદ્ર છે, એટલે અહીંયા જ્યારે આપણે ઈવ લઈશું ને એ ક્રિયાપદની સાથે આવશે, ક્રિયાપદની સાથે જોડાયેલું થશે, જ્યારે પેલો ઈવ નામપદની સાથે જોડાયેલું થશે, એમાં અર્થ લેવાનો ની જેવું, જ્યારે અહીંયા અર્થ લેવાનો જાણે કે। એ સિવાય મન્ય એટલે મનાય છે, શંકે એટલે ખરેખર, ધ્રુવમ એટલે ચોક્કસ, નૂનમ એટલે ખરેખર, પ્રાય એટલે મોટે ભાગે। હવે આ બધા અવ્યય પદો તમે ઘણી વખત જુઓ તો તમે આ બધા અવ્યય પદોનો શું કરો છો? ભાર આપો છો, મોટે ભાગે, ખરેખર આમ જ છે, એટલે હકીકતમાં ત્યાં પ્રસ્તુત વર્ણને આપણે જ્યારે પ્રસ્તુત વસ્તુનું જ્યારે વર્ણન કરીએ છીએ જે હાજર છે ઉપમેય, એમાં આપણે ઉપમાનને બેસાડી જ દેવાનો છે, એનું સંભાવના જ કરવાની છે, કલ્પના કરી જ લેવાની। હું તમને એક ધોરણ 10નું યાદ કરાવું, અદ્ભુત યુદ્ધમાં, અદ્ભુત યુદ્ધમાં એક શ્લોક હતો, એમાં તમારી ઈવ જાણે કે, તો અદ્ભુત યુદ્ધ કોના વચ્ચે હતું? જટાયુ પક્ષી અને રાવણની વચ્ચે। તો જટાયુ પક્ષી અને રાવણનું યુદ્ધ, અદ્ભુત યુદ્ધ, પણ કોના જેવું? જાણે કે
બે માલ્યવાન પર્વતો હોય એ રીતે ત્યાં અદ્ભુત યુદ્ધ થયું હતું. કોની જેમ? જાણે કે આમ ત્યાં સંભાવના કરી. હકીકતમાં યુદ્ધ છે જટાયુ પક્ષી અને રાવણનું, પણ કલ્પના કરી કે જાણે કે પાંખોવાળા જે બે માલ્યવાન પર્વતોનું યુદ્ધ થતું હોય એમ લાગે છે. તો અહીંયા શું કરેલું હતું? સંભાવના કરી હતી. માલ્યવાન પર્વતોનું યુદ્ધ નહોતું, ત્યાં સંભાવના કલ્પના કરવામાં આવેલી હતી. બાકી પ્રસ્તુત તો જટાયુ પક્ષી અને રાવણ જ છે. આ રીતે કવિઓ ત્યાં એ અલંકારનો ઉપયોગ કરે છે અને આ પ્રમાણે ત્યાં ઉત્પ્રેક્ષ અલંકારનો પણ પ્રયોગ થાય છે. તમે ઘણી વખત વાક્ય જોઈ ગયા, હજુ પાઠમાં આવશે ને તો તમને સમજાશે વધારે. સારું, ચલો અહીંયા આપણે ઉદાહરણ સમજીએ. હવે કઈ રીતે ત્યાં કલ્પના અને સંભાવનાનું તત્વ વધારે હોય છે. તે બંને સમાન હોવા છે, ત્યાં માત્ર સરખામણી નહીં પણ આપણે ત્યાં કલ્પના જ કરી લઈએ છીએ. કઈ રીતે? તો એનું ઉદાહરણ આપણે જોઈએ. આપણે તમારે લખી દેવાનું છે ખાલી સમજૂતીનો અર્થ આપવા માટે. પછી હવે આપણે ઉદાહરણ લખવાનું થશે. ઉદાહરણ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, એને હું સમજાવી દઉં અને એ સિવાયનું બીજું એક પણ ઉદાહરણ તમને સમજાવું. સ્ત્રીણામ વિરેજુ મુખ પંકજાની તો આનો ગુજરાતી અર્થ, એનો શ્લોકનો અર્થ શું થશે? સ્ત્રીઓના મુખ કમળ જાણે કે ઈવ. શું થશે અર્થ લેવાનો આપણે? જાણે કે હરમેશુ સક્તાની મહેલના ઝરૂખામાં જડાયેલા પંકજાની એટલે કમળ હોય તેમ શોભતા હતા. વિરેજુ એટલે તેમ શોભતા હતા. આ એનો ગુજરાતી અર્થ છે, પણ પહેલા આપણે ઉપમેય અને ઉપમાન જોઈ લઈએ. સ્ત્રીનામ વિરેજુ, સ્ત્રીનામ બહુવચન શબ્દ એટલે સ્ત્રીઓના મુખ પંકજાની. તો મુખ કમળ, સ્ત્રીઓના મુખ કમળ ઈવ જાણે કે હરમેશુ સક્તાની, હરમેશુ એટલે મહેલના ઝરૂખામાં સક્તાની એટલે જડાયેલા. જડાયેલા એટલે કે જાણે આમ એની કોતરવણી થયેલી હોય ને જાણે એમ જ લાગે કે આમ ત્યાં કમળ છે, એ આમ જડાયેલા પંકજાની કમળ હોય તેમ વિરેજુ એટલે શોભતા હતા. હવે આમાં ઉપમેય કયું અને ઉપમાન કયું એ તમે બતાવશો? જુઓ, પહેલાં ઉપમેય કયું છે? સ્ત્રીઓના મુખ કમળ. તો આ મુખ કમળ એ શું છે? ઉપમેય છે, પ્રસ્તુત છે. પ્રસ્તુત વસ્તુનું આપણે વર્ણન કરીએ છીએ. મુખ કમળ જાણે કે, તો એ શું છે? ત્યાં સૂચક શબ્દ છે, ઉત્પ્રેક્ષાવાચક સૂચક શબ્દ છે. સૂચક શબ્દ જાણે કે શું છે? કમળ હોય. જાણે કે મહેલના ઝરૂખામાં જડાયેલા કમળ. તો કમળ જે છે એ શું ગણાય? ઉપમાન. હવે આપણે અહીંયા જોઈએ આગળ કઈ રીતે કહે છે. આમાં એક પાછું જે કવિએ રચના કરેલી છે, આપણે બુદ્ધ ભગવાનનું નામ સાંભળ્યું. બુદ્ધ ભગવાનનું પૂર્વજન્મની જે વાત છે એમાં એક શ્લોક આવે છે. બુદ્ધ ભગવાન સિદ્ધાર્થ એટલે કે શુદ્ધોધન નામનો રાજા છે ને, એનો રાજપુત્ર સિદ્ધાર્થ બુદ્ધ ભગવાનનું પહેલું નામ છે.
એટલે એ સિદ્ધાર્થ રાજકુમાર એટલા સુંદર હતા કે જ્યારે એ નગર યાત્રા માટે આમ નીકળે છે ને ત્યારે બધી સ્ત્રીઓ ઉમટી પડે છે જોવા માટે. ત્યારે આ કવિએ બહુ સરસ ત્યાં એ વાક્ય કહ્યું, જ્યારે પેલો રાજકુમાર જાય એટલે બધી સ્ત્રીઓ મહેલના ઝરૂખામાં આમ ગોઠવાઈ ગઈ છે, ખાલી માત્ર આમ મુખ જ દેખાય છે. આમ ભીડ થઈ જાય એટલે મુખ સિવાય કંઈ ના દેખાય, એમ ઝરૂખામાં ખાલી મુખ દેખાય સ્ત્રીઓના. તો અહીંયા કવિએ જે વાત કરી કે જે સ્ત્રીઓના મુખ કમળ જાણે કે, એટલે જે હકીકતમાં તો મુખ જ છે પણ કલ્પના શું કરી નાખી, જાણે કે મહેલના ઝરૂખામાં જડાયેલા, આમ કોતરણી કર્યું ને એ રીતના ત્યાં મુખ કમળની જગ્યાએ ત્યાં કમળ જ હોય તેમ શોભતા હતા. કમળ છે નહીં, માત્ર ત્યાં એ સ્ત્રીઓના મુખ જ રહેલા છે. એને સાથે એનો સમાન અભેદનું વર્ણન, એટલે કે કમળ અને મુખ બંને સમાન કયા, બંનેમાં સુંદરતા રહેલી છે. તો ઉપમાનો જે ઉત્પ્રેક્ષામાં આટલો ફરક છે, અહીંયા ઉપમાનને હાજર કરી દેવાનો. ઉપમાન આપણને જોવા નહીં મળે, તને ત્યાં અહીંયા જડાયેલા કમળ જોવા નહીં મળે, પણ કવિએ જે રચના કરી છે જાણે કે કમળ હોય જડાયેલા. આમ જ્યારે સરસ મજાની એની કોતરણી કરીને આમ જાણે કમળ ગોઠવી દીધા હોય ને એવું જાણે એ બધા મુખ લાગે છે. એટલે કલ્પના કરી દેવાની, જે હાજર નથી છતાંય આપણે એની કલ્પના કરવાની. સંભાવનાનું પ્રમાણ વધારે હોવું જોઈએ. સ્ત્રીઓના મુખ કમળ જાણે મહેલના ઝરૂખાઓમાં શોભતા હતા, પણ જડાયેલા કમળ હોય તેમ શોભતા હતા. ક્રિયાપદની સાથે જ્યારે આપણે લઈએ એટલે એનો અર્થ આપણે લઈશું જાણે કે, ની જેવું શોભે છે એમ નહીં કહેવાનું, જાણે કે રીતે શોભતા હતા. કમળ જ છે ને હાજર, ખ્યાલ આવી ગયો. હજુ એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. દમયંતયા વદનમ ચંદ્રમ. હમણાં આપણે જોઈ ગયા ઉપમા અલંકારમાં, એમાંનામાં થોડોક ફરક છે. દમયંતયા મુખ ચંદ્રમાં ઈવ સુંદરમ અસ્તિ, એટલે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. પણ અહીંયા એમ નહીં, અહીંયા તો ઉત્પ્રેક્ષામાં તો કલ્પના જ કરી નાખી. દમયંતીનું મુખ ચંદ્ર જ મન્ય, એટલે મનાય છે. દમયંતીનું મુખ જે છે ને એને ચંદ્ર જ મનાય છે. હકીકતમાં ચંદ્ર નથી, એનું મુખ તો મુખ જ છે, પણ એ જગ્યાએ શું કર્યું, કલ્પના કરી કે એ જે મુખ છે ને એ તો હકીકતમાં એ ચંદ્ર જ મનાય છે. દમયંતીનું મુખ ચંદ્ર જ મનાય છે. ચંદ્ર જેવો છે એમ સરખામણીની, ચંદ્ર જ મનાય છે એવી સંભાવના જ કરી દીધી અહીંયા. ત્યારે ઉત્પ્રેક્ષ અલંકાર બને છે. જો અહીંયા ઉપમાન કોણ છે, ઉપમેય કોણ છે, વદનમ એટલે મુખ એ ઉપમેય છે, ચંદ્રમ એ શું છે, ઉપમાન છે, હાજર નથી જતા આપણે હાજર બતાવવાનું છે, અને મન્ય જે છે એ સૂચક શબ્દ છે. ઉપમાની જેમ 4 અંગ આવશે ને એવું આમાં જરૂરી નથી. ઉપમેય ને ઉપમાન બે દ્વારા આપણે જે સમજીએ છીએ એ રીતે આમાં આવશે. ખ્યાલ આવી ગયો. ઉત્પ્રેક્ષા અને ઉપમા અલંકારમાં ભલે આમ સરખામણી જેવું લાગે છે, પણ સરખામણીમાં ઘણો બધો ફરક છે. અહીંયા સંભાવના કલ્પનાનું તત્વ થોડુંક વધારે છે. તો ફરીથી લક્ષણ યાદ રાખવા માટે બહુ સહેલું છે. સંભાવનમો ઉત્થોત્પ્રેક્ષા, સંભાવનમો આમ અલગ કરી દો તો સંભાવનમ અથ ઉત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેન એતઃ. પ્રકૃતિની એટલે કે ઉપમેયની તેની સમાન સાથેના તાદાત્મ્યની સંભાવનાને ઉત્પ્રેક્ષા કહે છે. પછી જે એનો અર્થ લખાયો એની સમજૂતી, અને પછી કોઈ પણ એક ઉદાહરણ આપણે સમજાવવાનું રહેશે. હવે પાઠ્યપુસ્તકમાં ખાલી માત્ર જે હું કહું એ તમારે નોંધ કરી દેવાની છે. ફકરો જે આપેલો છે એમાં બીજા શબ્દોમાં કહીએ તો ઉપમા અલંકારમાં ઈવ એ ઉપમાવાચક અવ્યયનો અર્થ ના જેવું લેવાય છે. આવો પ્રશ્ન પૂછાય કે ઉપમામાં ઈવનો અર્થ શું લે કે ના જેવું. જ્યારે ઉત્પ્રેક્ષ અલંકારમાં ઈવ આવે તો એ અવ્યયનો અર્થ શું લેવાનો આપણે, જાણે કે. ઉત્પ્રેક્ષ અલંકારમાં આ ઈવ અવ્યયનો સંબંધ ક્રિયાપદ
સાથે વર્તાય છે, કોઈ કારક પદ સાથે નહીં. અને ઉપમા અલંકારમાં કારક પદ એટલે નામ પદની વિભક્તિ પદની સાથે એ જોડાય છે. આ બંનેમાં આટલો ભેદ રહેલો છે. બંને વચ્ચેનો ભેદ જણાવો તો આપણે આ લખવાનું રહે. હવે આગળ તમારે એક પાઠ 9માં એક વાક્ય આવે છે, એટલે એ વાક્ય આમાં આપેલું છે, એટલે તમે એ ઉદાહરણ પણ લખી શકો છો. લિંપતિ ઇવ તમ અંગાની વર્ષતી ઇવ આંજનમ નભઃ. લિંપતિ ઇવ તમ અંગાની. અંગાની એટલે કે જ્યાં શરીરના અંગોને, તમ એટલે અંધારું, શરીરના અંગોને અંધારું. લિંપતિ ઇવ, લિંપતિ ઇવ એ શબ્દ અને સંધિ જોડેલી છે, એટલે ઈવ એટલે જાણે કે, શરીરના અંગોને અંધારું જાણે કે. લિંપતિ એટલે લીંપી રહ્યું છે. એમાં બે વાક્ય છે, બેમાં સમજીએ આપણે. પછી આગળ જો, વર્ષતી આંજનમ નભઃ આકાશ. આકાશ ઈવ જાણે કે, આંજનમ વર્ષતી એટલે કે આંજન એટલે કે અંજન એટલે કાજળ, કાજળ એટલે આમ કાળાશ પડતો હોય એને વરસાવે છે. હવે આ વાક્ય જે છે ને એ કવિએ જે મૂકેલું છે મૃચ્છકટિકમનું છે વાક્ય, કે જ્યાં એ નાયક બહુ દુઃખી હોય છે અને એ દુઃખી હોય એ વખતની આ વાત થઈ કે શરીરના અંગોને જાણે કે અંધારું લીંપી રહ્યું છે. અંધારું આમ આપણે અંધારાનો સમય હોય એટલે કહેવાનું કે દુઃખ એટલું બધું છે, જાણે કે અંધારું લીંપી રહ્યું. હવે અંધારું કે શરીરને ત્યાં સ્પર્શ થાય? કલ્પના કરી. અંધારું જાણે કે લીંપી રહ્યું છે. હકીકતમાં અંધારું ત્યાં છે નહીં, પણ એવા દુઃખ છે એનામાં જીવનમાં કે અંધારા જેવું જ લાગે છે. આકાશ જાણે કે કાજળ વરસાવે છે. આમ કાળાશ પડતું બધું ત્યાં એ કાજળ વરસાવે એવું નથી, પણ કલ્પના કરી કે બસ જીવનમાં આ રીતના દુઃખમાં એ જે દુઃખને વ્યતીત કરે છે ત્યારે આ રીતે એને લાગે જાણે આમ કાજળ વરસે છે. આ શું થયું? કલ્પના, સંભાવના. કોઈ એવું કાજળ વરસતું પણ નથી, અંધારું ક્યાંય શરીરને ત્યાં લીંપેલું પણ નથી. તો આ ઉદાહરણ પણ તમે લખી શકો. લિંપત્ય ઇવ તમો અંગાની વર્ષતીય ઇવ આંજનમ નભઃ. પાઠમાં પણ આવશે ત્યારે પણ હું સમજાવીશ. પાઠમાં તો અનેક ઘણા બધા ઉદાહરણો, દરેક પાઠમાં ક્યાંક ને ક્યાંક આ રીતે કાવ્યશાસ્ત્રીઓ ઉદાહરણો, અલંકારનો પ્રયોગ કરેલો જ છે, ત્યારે પણ હું સમજાવીશ. અહીંયા જે સમજાયું એ પ્રમાણે અર્થની સાથે આપણે એને લખીને તૈયાર કરવાનું છે. તો અહીંયા હું અટકાવું છું. હવે જે રીતે મેં તમને અલંકારનો પરિચય, એટલે કે અલંકાર કોને કહેવાય, એના પ્રકારો અને અલંકારોના પ્રકારોમાં શું બંને વચ્ચે ભેદ છે, ઉપમા અલંકાર કોને કહેવાય, જેનું સંસ્કૃત વાક્ય, એનો ગુજરાતી અર્થ, એનો ઉદાહરણ સંસ્કૃતમાં અને એનો અર્થ, જેમાં ઉપમેય ઉપમાનને આપણે યાદ રાખવાના છે, એના સૂચક શબ્દો છે, સાધારણ ધર્મ છે, એને યાદ રાખવાનો છે. ઉત્પ્રેક્ષ અલંકારમાં પણ એ જ રીતે છે કે ઉપમેય અને ઉપમાન એટલે કે આપણે સંસ્કૃતમાં લક્ષણ, એનો ગુજરાતી અર્થ, ઉદાહરણ, એનો ગુજરાતી અર્થ આપવાનો છે. એની સમજૂતી એ રીતે આપવાની છે. બંનેમાં ઈવ આવે છે તો બંનેમાં ઘણો બધો ફરક છે. એ બંને વચ્ચે ઈવમાં ભેદ છે એને સમજાવવાનો છે, એટલે એ પણ સમજવાનું. આ રીતે ઉપમા અને ઉત્પ્રેક્ષ અલંકાર આપણે તૈયાર કરી દેવાના રહેશે. પછી જે બે બાકી છે, રૂપક અલંકાર અને અતિશયોક્તિ અલંકાર, એ નેક્સ્ટ પછી એકાદ પાઠ બે પાઠ લઈએ આપણે છંદ સમજાવવાના છે, એ સમજાવીએ એટલે પાછળ બીજા ભાગમાં લઈશું. તમને એમ લાગે ફેરબુકમાં હવે મારે છંદ પરિચય જ્યારે લખાવાનું થાય ત્યારે તો તમારે શું કરવાનું, અથવા તમે જો સળંગ લખતા હોય ને હવે આગળનો પાઠ લખવાનું થાય ત્યારે બે અલંકાર માટે 2 પેજની જગ્યા મૂકી દેવાની. એક અલંકાર એક પેજમાં આવી જ જાય, 2 પેજ મૂકી દેવાના 2 અલંકાર માટે. પછી આગળના પાઠની આપણે શરૂઆત કરી દેવાની. હવે હું તમને આગળ પાઠ સમજાવીશ. ધીમે ધીમે આપણે પાઠ અને વ્યાકરણ, સાહિત્ય આ બધું જ લેતું રહેવાનું છે. તો અલંકાર તમે સમજી ગયા છો એવી હું આશા રાખું છું. વારંવાર એકવાર પાઠ્યપુસ્તકમાં પણ આપેલા ઉદાહરણો, એમાં આપેલો અર્થ, મેં તમને જે રીતે સમજાયો છે એ રીતે પણ તૈયાર કરજો, એટલે પોઈન્ટ સહિત આપણને યાદ પણ થઈ જાય. આ પ્રમાણે બંને અલંકારો તૈયાર કરી દેવાના રહેશે. અસ્તુ.